પણ મહેતા સાહેબ પણ આજે 12 મહિને હાથમાં આવ્યા છે આપણા પાસે, તો કે એ પણ ઋષિવનના જાણે અજાણે સલાહકાર આજે પણ છે. તો મહેતા સાહેબને આ 12 મહિના પછી કેના નદી પરત આવ્યા છે, તો એમને પણ આજે 2 શબ્દો આ નવો ક્લેવર ઋષિવન વિશે આપણે સોંપડીએ. ઋષિવનની શરૂઆત આજથી લગભગ 15 વર્ષ પહેલા, 18 વર્ષ પહેલા જીતુભાઈ એક ખાલી કલ્પના માટે જ શરૂ કરેલી. અને શરૂઆતની જે મહેનત, અમે અહીંયા આવતા સાથે એમના અને સાથે આવીને બહુ બધી મહેનત, જાતે મહેનત કરતા અને મહેનત કરીને ઘેર જઈએ, રાત્રે વરસાદ આવે બધું ધોવાઈ જાય. લોકો સામેથી કહેતા હતા કે જીતુ તું ગળપણ કરે છે, ના કર, અને આવું બધું ના કરાય, આપણે ખોટું કામ કરી દે. પણ એમને એમની જે દિલમાં પર્યાવરણ પ્રત્યેની અને જે એમને વિચારધારણા હતી એમને નામ મૂક્યું. અને સતત મહેનત, જાતે, એમાં એવું નહીં કે તું કરી નાખ, જાતે મહેનત કરીને જે અત્યારે લાયા છે આ પરિસ્થિતિ. દુનિયામાં લગભગ આવું તો કોઈ જાતે કરનારું તો મેં જોયું નથી. હું તો બહુ ફર્યો, પણ તોય મેં આવી રીતે આટલું વિવિધતાપૂર્વકનું આખું આયોજન મગજમાં, કોઈના જોડે એમ નહીં કે ભાઈ મારે આર્કિટેક્ટ જોડે બી તો આ કરું પેલું કર, જાતે જ સ્વપ્રેરણાથી જે ફેરફારો કર્યા ને આ બધું કર્યું. તો એમાં કેટલાક જાતના ફેરફારો દર વખતે નવો, હું જ્યારે પણ આવું ત્યારે નવું જ જોવા મળે. આજે હું આ લગભગ 8, 9, 10 મહિને આવ્યો તો જોયું તો આ બધું આખું પાછળનો ભાગ વગડો હતો એકદમ. એટલો સરસ બનાવી દીધો અને મોટું પ્લાનિંગ છે. આપણને આનંદ થાય અને આવું ને આવું કામ કરે, ખૂબ આનંદ થાય છે મને. થેન્ક યુ મહેતા સાહેબ, થેન્ક યુ. મને ગર્વ છે કે હું એમનો મિત્ર